બાળકો આપણે સુપોષકતાકરણ અને પ્રવેગિત સુપોષકતાકરણ જોઈ લીધું છે. આ વિડિયોની અંદર આપણે જોવાના છે ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ. બરોબર, ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અથવા વિડિયો નામ છે દૂષિત પાણીની સંકલિત સારવાર. દૂષિત પાણીની સંકલિત સારવાર. હવે દૂષિત પાણી એટલે સીવેજ, બરોબર, અથવા તો એફ્લુએન્ટ જે ઉદ્યોગોમાંથી, ઘરમાંથી, કૃષિમાંથી નીકળતું. બરોબર, દૂષિત પાણી એટલે કે સીવેજ અથવા તો એફ્લુએન્ટ જે ઘર, ઉદ્યોગ અથવા તો સીવેજ માંથી નીકળતું હોય. અને આ સીવેજ નું શુદ્ધિકરણ મેં તમને પહેલા 10મા ચેપ્ટરમાં ભણાવી દીધું છે કે સીવેજ નું શુદ્ધિકરણ 2 સ્ટેપમાં કરવામાં આવે, પ્રાઇમરી ટ્રીટમેન્ટ અને સેકન્ડરી ટ્રીટમેન્ટ. પ્રાઇમરી ટ્રીટમેન્ટ ની અંદર ગાળણ છે, અવસાદન છે, ક્લોરિનેશન કરવામાં આવે અને સેકન્ડરી ટ્રીટમેન્ટ ની અંદર જૈવિક શુદ્ધિકરણ કરવામાં આવે, જેમાં બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, તો એ તમે જે ભણી ગયા છો એના ઉપરથી જ આ ટોપિક આપણે ભણવાનો છે. રેડી? સીવેજ નું શુદ્ધિકરણ જે આપણે 10મા ચેપ્ટર ની અંદર ભણ્યા છીએ એમાં સીવેજના શુદ્ધિકરણમાં 2 પોઈન્ટ આપેલા છે કે સીવેજ નું શુદ્ધિકરણ 2 સ્ટેપમાં કરવામાં આવે છે, પ્રાઇમરી શુદ્ધિકરણ, પ્રાઇમરી ટ્રીટમેન્ટ અને સેકન્ડરી ટ્રીટમેન્ટ. પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં 3 સ્ટેપ આવે, ગાળણ, અવસાદન અને ક્લોરિનેશન. અને સેકન્ડરી ટ્રીટમેન્ટ ની અંદર જૈવિક શુદ્ધિકરણ કરવામાં આવે. એના ઉપર જ આ આખો ટોપિક બેઝ છે. રેડી? તમે એટલું યાદ રાખો કે ઘરમાંથી અથવા ઉદ્યોગોમાંથી અથવા કૃષિમાંથી જે સીવેજ નીકળે, જે નકામું પાણી નીકળે એની સારવાર કરવી પડે અને સારવાર કર્યા બાદ જ એને જળાશયમાં છોડવું જોઈએ. નહીંતર જળાશયનું શું થાય? પ્રદૂષણ થાય. રેડી? તો ઘર, ઉદ્યોગ અથવા કૃષિમાંથી જે સીવેજ નીકળે છે એ સીવેજની પહેલા સારવાર કરવી પડે, ત્યારબાદ જ એને જળાશયમાં છોડાય, નહીંતર જળાશયનું પ્રદૂષણ થઈ શકે. તો જળાશયનું પ્રદૂષણ અટકાવવા માટેની જે રીત છે અને એના માટે આપણે ભણીએ છીએ દૂષિત પાણીની સંકલિત સારવાર. રેડી? ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ. હવે આ પ્રક્રિયા જે છે ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, એમાં સીવેજ નું શુદ્ધિકરણ 2 સ્ટેપમાં કરવામાં આવે છે. એમાં કુદરતી રીતે અપનાવવામાં આવે છે અને કૃત્રિમ રીત પણ અપનાવવામાં આવે છે. ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં સીવેજ નું શુદ્ધિકરણ 2 રીત વડે કરવામાં આવે છે, કુદરતી પદ્ધતિ વડે પણ અને કૃત્રિમ પદ્ધતિ વડે પણ. ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં સીવેજ નું શુદ્ધિકરણ 2 રીતે કરવામાં આવે છે, કુદરતી રીતે પણ કરવામાં આવે છે અને કૃત્રિમ રીતે પણ કરવામાં આવે છે. અને આ પ્રક્રિયાનો વિકાસ ક્યાં કરવામાં આવ્યો છે? આ પ્રક્રિયાનો વિકાસ અમેરિકાના કેલિફોર્નિયાના એરકાટા પ્રદેશમાં કરવામાં આવ્યો છે. અમેરિકા એનું એક રાજ્ય છે કેલિફોર્નિયા. કેલિફોર્નિયાની અંદર એક વિસ્તાર છે એરકાટા. બરોબર, તો એ એરકાટા વિસ્તારમાં આ સારવાર શરૂ કરવામાં આવી છે. ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની શરૂઆત ક્યાં થઈ હતી? ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની શરૂઆત અમેરિકાના કેલિફોર્નિયાના એરકાટા પ્રદેશમાં કરવામાં આવી હતી. અને અહીંયા સ્થાનિક લોકોએ કોની મદદ લીધી હતી? સ્થાનિક લોકોએ હમ્બોલ્ટ સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની મદદ લીધી હતી. નગરના લોકો જે હોય ને, એરકાટા વિસ્તાર જે છે, એરકાટા નગર જે છે, એ નગરના લોકોએ કોની મદદ લીધી? એરકાટા નગરના લોકોએ હમ્બોલ્ટ સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની મદદ લીધી હતી. ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ શરૂ કરવા માટે થઈને એરકાટા નગરના લોકોએ કોની મદદ લીધી? એરકાટા નગરના લોકોએ હમ્બોલ્ટ સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની મદદ લીધી હતી. ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં એરકાટા નગરના લોકોએ કોની મદદ લીધી હતી? હમ્બોલ્ટ સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની મદદ લીધી હતી. અને આ ક્રિયા એટલે કે ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અથવા દૂષિત પાણીની સંકલિત સારવારમાં સારવાર કેવી રીતે કરવામાં આવે છે? તો 2 સ્ટેપમાં કરવામાં આવે છે. પહેલું સ્ટેપ છે એ પરંપરાગત સ્ટેપ છે અને બીજું સ્ટેપ છે એ નવું સ્ટેપ છે જે વિકસાવવામાં આવ્યું છે. રેડી? તો પહેલા સ્ટેપમાં શું છે? તો કે પરંપરાગત અવસાદન, ગાળણ અને ક્લોરિનેશન કરવામાં આવે છે. ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં જે પહેલું સ્ટેપ છે તેમાં પરંપરાગત અવસાદન, ગાળણ અને ક્લોરિનેશન કરવામાં આવે છે. અવસાદન, ગાળણ અને ક્લોરિનેશન. માનો કે આ આપણું ઘર છે અથવા તો આપણો ઉદ્યોગ છે. રેડી? આ ઘરમાંથી જે ગટરનું પાણી નીકળે એ ગટરનું પાણી ગટરના ભૂંગળામાંથી પસાર થતું હોય. રેડી? તો ગટરના ભૂંગળામાંથી જ્યારે પસાર થાય ત્યારે અંદર જાળીઓ રહેલી. આ બધી જાળી છે, તમને દેખાતું હોય કે આ બધી જાળીઓ છે. આ જાળીઓ શું કરશે? ફિલ્ટ્રેશનનું કામ કરશે. આ જાળીઓ કયું કામ કરે છે? ફિલ્ટ્રેશનનું કામ કરે છે. ફિલ્ટ્રેશન એટલે એની અંદર ફિલ્ટ્રેશન એટલે કે ગાળણની ક્રિયા થાય. ફિલ્ટ્રેશન એટલે શું કહેશો તમે? ગાળણ. રેડી? તો પહેલા ગાળણ કરવામાં આવે. ગાળણ કર્યા બાદ અહીંયા ટાંકાની અંદર તમે એફ્લુએન્ટને મોકલી દો છો. જે ગટરનું પાણી છે ક્યાં વહી જાય છે? એક મોટા ટાંકામાં. આ મોટા ટાંકાની અંદર કઈ ક્રિયા થશે? મોટા ટાંકાની અંદર બધા પદાર્થો તળિયે બેસી જાય. મોટા ટાંકાની અંદર પદાર્થો શું થાય? તળિયે બેસી જાય. એ ક્રિયાને શું થાય? અવસાદન કહેવાય. શું કહેવાય? અવસાદન અથવા તો સેડિમેન્ટેશન. સેડિમેન્ટેશન. રેડી?
ગાળણ, અવસાદન અને પછી આની અંદર ક્લોરીનની દવા ઉમેરવામાં આવે એટલે એને શું કહેશો? ક્લોરીનેશન. પછી શું કરવામાં આવે? ક્લોરીનની દવા ઉમેરવામાં આવશે એટલે ક્લોરીનેશન કહેવાય. હવે ત્યારબાદ જે બી સ્ટેપ છે, બી સ્ટેપમાં શું કરવાનું છે? ટાંકામાંથી તમારે પાણીને આમ બહાર લઈ જવાનું છે. અહીંયા જે દૂષિત પાણી હોય ને, દૂષિત પાણીને અહીંયાથી પસાર કરાવવાનું છે. રેડી? આ જે વિસ્તાર છે આ શું છે? આ એક પ્રકારના ખેતર. આ શું છે? એક પ્રકારના ખેતર જેને માર્શ લેન્ડ તમે કહેશો. શું કહેશો તમે એને? માર્શ લેન્ડ. આ એક પ્રકારના 6 ખેતરો છે. કેટલા ખેતર છે? ખેતર નંબર 1 2 3 4 5 અને 6. અને આ 6 એ 6 ને માર્શ લેન્ડ કહેવાય. શું કહેવાય એને? માર્શ લેન્ડ. એટલે આ 6 ખેતર એક પ્રકારના શું છે? માર્શ લેન્ડ છે. જો પહેલા ઘરમાંથી અથવા ઉદ્યોગમાંથી ગટરનું પાણી નીકળ્યું, ગટરની અંદર જાળીઓ રહેલી હોય, એ જાળીઓ શું કરે? ગટરના પાણીનું ગાળણ કરે. ગાળણ કરીને તમે એને ટાંકામાં મોકલો. ટાંકાની અંદર શું થશે? અવસાદન એટલે કે સેડિમેન્ટેશન થશે અને પછી એની અંદર ક્લોરીનની દવા છાંટવામાં આવે એટલે ક્લોરીનેશન કહેવાય. રેડી? એટલે એ સ્ટેપ પૂરું થઈ ગયું. એ સ્ટેપ પૂરું થઈ ગયા બાદ તમારે આ ટાંકામાંથી તમારું જે પાણી છે, નકામું પાણી, ગંદુ પાણી, એ પાણીને લઈને તમારે ક્યાં જવા દેવાનું છે? આ ખેતરોમાંથી પસાર કરાવવાનું છે. આ ખેતરો કેટલા છે? 6 છે. અને આ ખેતરો કેટલા વિસ્તારમાં ફેલાયેલા છે? 60 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે. આ ટોટલ વિસ્તાર જે તમે ગણો ને 6 ખેતરમાં તમે એરિયા ગણો તો કેટલો એરિયા થશે? 60 હેક્ટર. તો 60 હેક્ટર વિસ્તારની અંદર આ નકામું પાણી જે છે એ ફેલાયેલું છે. રેડી? તો 60 હેક્ટર એ એક હકીકતમાં આ જે છે એક પ્રકારના માર્શ લેન્ડ તમે કહેશો. ગુજરાતીમાં કળણ ભૂમિ કહેવાય. શું કહેવાય? કળણ ભૂમિ. તો ટાંકામાંથી નકામું પાણી ક્યાં પસાર કરાવવાનું છે? આ પહેલા ખેતરમાંથી, પછી ત્યાંથી બીજા ખેતરમાંથી પસાર કરાવશો, પછી ત્રીજા ખેતરમાંથી પસાર કરાવશો, પછી ચોથા ખેતરમાંથી પસાર કરાવશો, પછી પાંચમા ખેતરમાંથી પસાર કરાવશો અને છેલ્લે છઠ્ઠા ખેતરમાંથી જ્યારે તમે પસાર કરાવશો ત્યાંથી બહાર પાણી લાવશો ત્યારે પાણી કેવું થઈ જશે? શુદ્ધ થઈ જશે. રેડી? તો આવી રીતે માર્શ લેન્ડ છે એ પાણીને શુદ્ધ કરવામાં મદદ કરે. હવે તમને એક ક્વેશ્ચન થશે કે આ માર્શ લેન્ડ કેવી રીતે પાણીને શુદ્ધ કરવામાં મદદ કરે? તો આ માર્શ લેન્ડની અંદર તમે શું રાખેલું છે? વનસ્પતિ રાખી છે, બેક્ટેરિયા રાખ્યા છે, ફૂગ રાખી છે, લીલ રાખી છે. એ બધા નકામા પાણીના પોષક દ્રવ્યોને શું કરી લે? ખાઈ લે. નકામા પાણીની અંદર જે પોષક દ્રવ્યો રહેલા છે, માનો કે હું આની અંદર અહીંયા શું રાખું છું? વનસ્પતિ રાખું છું, લીલ રાખું છું, ફૂગ રાખું છું અને બેક્ટેરિયા. બરોબર? વનસ્પતિ, લીલ, ફૂગ અને બેક્ટેરિયા. આ બધા જે છે એ નકામું પાણી એથી પસાર થતું હોય તો નકામા પાણીની અંદર રહેલા પોષક દ્રવ્યોને શું કરી લે છે? ખાઈ લે છે. નકામા પાણીની અંદર રહેલા પોષક દ્રવ્યોને ખાઈ લે. અને નકામા પાણીની અંદર રહેલા પોષક દ્રવ્યો જેમ જેમ દૂર થતા જાય, આ બધા ખાતા જાય, એમ નકામું પાણી શું થતું જશે? શુદ્ધ થતું જશે. આવી રીતે શુદ્ધિકરણ તમે કેટલી જગ્યાએ કરો છો? 6 વખત કરો. અને 6 વખત કરીને જ્યારે પાણી અહીંયાથી બહાર નીકળે ત્યારે એ પાણી કેવું થઈ જાય છે? શુદ્ધ થઈ જાય છે. રેડી? તો પહેલું સ્ટેપ તમને ખબર પડી ગઈ. પહેલું સ્ટેપ શું છે? ગાળણ, ક્લોરીનેશન અને અવસાદન. ગાળણ, ક્લોરીનેશન અને અવસાદન. બરોબર? હવે બીજું સ્ટેપ જોઈએ. વૈજ્ઞાનિકોએ 6 માર્શ લેન્ડની એક શ્રેણી બનાવી. 6 માર્શ લેન્ડની આ શું બનાવેલી છે? શ્રેણી. બરોબર? જે 60 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી હતી. અંબોડ સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 6 માર્શ લેન્ડની એક શ્રેણી બનાવી જે 60 હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલી હતી. અને આ 6 માર્શ લેન્ડની અંદર વનસ્પતિ, લીલ, ફૂગ, બેક્ટેરિયા રાખેલા હતા. 6 માર્શ લેન્ડની અંદર શું રાખેલા હતા? વનસ્પતિ, લીલ, ફૂગ અને બેક્ટેરિયા રાખેલા હતા જે પોષક દ્રવ્યોને શોષીને તેને તટસ્થ બનાવે છે. એટલે જે ગટરનું પાણી હોય ને, ગટરના પાણીની અંદર રહેલા જે પોષક દ્રવ્યો હોય એને શું કરે છે? શુદ્ધ કરે છે. રેડી? તો પોષક દ્રવ્યોને શોષીને તેને શુદ્ધ કરે છે. જ્યારે દૂષિત પાણી માર્શ લેન્ડમાંથી પસાર થાય ત્યારે તેનું કુદરતી રીતે શુદ્ધિકરણ થાય છે. દૂષિત પાણી જ્યારે માર્શ લેન્ડમાંથી પસાર થાય ત્યારે એમાંથી તેનું શું થાય છે? એનું કુદરતી રીતે શુદ્ધિકરણ થાય. એટલે જો પહેલી સારવાર છે ને એ સારવારમાં આવશે ગાળણ, ક્લોરીનેશન અને અવસાદન. આના વડે તરતી અશુદ્ધિઓ દૂર થઈ જાય. ગાળણ, ક્લોરીનેશન અને અવસાદન વડે શું દૂર થાય છે? તરતી અશુદ્ધિઓ. પણ જે ઓગળેલી અશુદ્ધિઓ હોય ગટરના પાણીની અંદર એ દૂર થતી નથી. જો પરંપરાગત અવસાદન, ગાળણ અને ક્લોરીનેશન વડે તરતી અશુદ્ધિઓ દૂર થઈ જાય પણ ઓગળેલી ઝેરી ધાતુઓ દૂર થતી નથી. ઓગળેલી ઝેરી ધાતુઓ દૂર થતી નથી. ઓગળેલી ઝેરી ધાતુઓને દૂર કરવા માટે થઈને તમને કોણ મદદ કરે છે? ઓગળેલી ઝેરી ધાતુઓને દૂર કરવા માટે થઈને તમને 6 માર્શ લેન્ડની શ્રેણી મદદ કરે છે જે 60 હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલી છે. જેની અંદર વનસ્પતિ, ફૂગ, બેક્ટેરિયા અને લીલ રાખેલા છે જે
ગટરના જે નકામા પાણીની અંદર રહેલા ઝેરી તત્વો અથવા પોષક દ્રવ્યોને શોષીને તેનું તટસ્થીકરણ કરે છે અને જ્યારે છઠ્ઠા માર્ચ લેન્ડમાંથી પાણી બહાર નીકળશે ત્યારે પાણીનું કુદરતી શુદ્ધિકરણ થઈને પાણી જે છે બિલકુલ સ્વચ્છ બની ગયું હોય. બરોબર? તો આ પહેલી સારવાર થઈ ગઈ. અહીંયા સુધીની સારવાર છે સારવાર A છે, અહીંયા સુધીની સારવાર છે સારવાર A છે અને અહીંયા સુધીની જે સારવાર છે સારવાર B છે. આ જે છે કૃત્રિમ સારવાર છે અને આ કુદરતી સારવારની રીત છે. રેડી? એટલા માટે કીધું કે અહીંયા ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની અંદર કુદરતી અને કૃત્રિમ બંને પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? હવે આજે માર્શ લેન્ડ આપણે વાત કરી કે માર્શ લેન્ડ જે છે એ આપણને પાણીનું શુદ્ધિકરણ કરવામાં મદદ કરે છે. એની સિવાય માર્શ લેન્ડના બીજા શું ફાયદા છે? માર્શ લેન્ડ જે છે એ શુદ્ધિકરણ ઉપરાંત અભયારણ્ય તરીકે વર્તે છે, સેન્ચ્યુરી તરીકે વર્તે છે. આ માર્શ લેન્ડ શુદ્ધિકરણમાં તો મદદ કરે જ છે, સાથે સાથે કેવી રીતે વર્તે છે? અભયારણ્ય તરીકે વર્તે છે. આ માર્શ લેન્ડની અંદર ઊંચી જૈવ વિવિધતા રહેલી હોય છે. માર્શ લેન્ડની અંદર શું રહેલી હોય છે? ઊંચી જૈવ વિવિધતા. દાખલા તરીકે અંદર માછલી હશે, પક્ષી હશે અને પ્રાણીઓ હશે. બરોબર? માર્શ લેન્ડમાં ઊંચી જૈવ વિવિધતા રહેલી હોય છે, દાખલા તરીકે માછલીઓ, પક્ષીઓ અને પ્રાણીઓ. રેડી? આ માર્શ લેન્ડ છે એની અંદર જુદા જુદા પ્રાણીઓ રહી શકે, પક્ષી રહી શકે, માછલીઓ રહી શકે. બરોબર? તો આ માછલીઓ ખાલી આ માર્શ લેન્ડ ખાલી પાણીનું શુદ્ધિકરણમાં મદદ નથી કરતા, સાથે સાથે તમને એ અભયારણ્ય તરીકે પણ કાર્ય આપે છે અને જૈવ વિવિધતા વધારે છે. બરોબર? નિવસન તંત્રની ઉત્પાદકતામાં વધારો કરે, જૈવ વિવિધતા વધારે. બરોબર? અને આ આખું સારવાર છે એને કહેશો ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ. અને ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની સાર સંભાળ કોણ રાખે છે? તો કે ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની સાર સંભાળ FOAM નામનું ગ્રુપ રાખે છે. બરોબર? એરકાટા પ્રદેશ અને એરકાટા પ્રદેશના નગરના લોકોએ એક ગ્રુપ બનાવ્યો છે જેનું નામ છે ફ્રેન્ડ્સ ઓફ એરકાટા માર્શ. ફ્રેન્ડ્સ ઓફ એરકાટા માર્શ નામનું એક નગરજનોનું ગ્રુપ છે જે આ ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટના પ્લાન્ટની સારવાર લે છે. આખા પ્લાન્ટની ધ્યાન તો રાખવું પડે. બરોબર? એની સાર સંભાળ રાખવી પડે. એની સાર સંભાળ રાખવા માટે તેને કોણ રહેલું છે? FOAM નામનું ગ્રુપ. FOAM એટલે કે ફ્રેન્ડ્સ ઓફ એરકાટા માર્શ. ફ્રેન્ડ્સ ઓફ એરકાટા માર્શ શું છે? તો કે ત્યાંના સ્થાનિક નગરજનોનું એક ગ્રુપ છે જે ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટના આખા પ્લાન્ટની સારવાર કરે છે, એની જાળવણી કરે છે. રેડી? તો આ થઈ ગયું ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, જેમાં કુદરતી અને કૃત્રિમ બંને પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉદ્યોગો અને ઘરમાંથી નીકળતા દૂષિત પાણીની સારવાર કરવામાં આવે છે. પહેલી સ્ટેપની અંદર પરંપરાગત ગાળણ, ક્લોરિનેશન અને અવસાદન કરવામાં આવે છે, પરંતુ આ ક્રિયા વડે ખાલી તરતી અશુદ્ધિઓ દૂર થાય છે, ઓગળેલા ઝેરી દ્રવ્યો દૂર થતા નથી. એટલે બીજું સ્ટેપ કરવું પડે છે. બીજા સ્ટેપની અંદર 6 માર્શ લેન્ડમાંથી દૂષિત પાણીને પસાર કરવામાં આવે છે. આ 6 માર્શ લેન્ડ 60 હેક્ટર જેટલા વિસ્તારની અંદર ફેલાયેલા છે, જેની અંદર વનસ્પતિ, ફૂગ, લીલ, બેક્ટેરિયા રહેલા છે. અને પાણી જ્યારે દૂષિત પાણી જ્યારે એમાંથી પસાર થાય ત્યારે એમાં રહેલી ભારે ધાતુઓ અને કાર્બનિક દ્રવ્યોને શોષીને એ બેક્ટેરિયા, વનસ્પતિ, ફૂગ ને લીલ છે એ દૂષિત પાણીનું તટસ્થીકરણ કરે છે. અને ત્યારબાદ છઠ્ઠા માર્શ લેન્ડમાંથી જ્યારે પાણી બહાર નીકળે છે ત્યારે પાણી બિલકુલ શુદ્ધ બની ગયેલું હોય. બરોબર? અને આ માર્શ લેન્ડ છે એ ખાલી પાણીનું શુદ્ધિકરણ કરવામાં મદદ નથી કરતા, એ સાથે સાથે અભયારણ્ય તરીકે વર્તે છે. એની અંદર ઊંચી જૈવ વિવિધતા રહેલી હોય છે. માછલી, વનસ્પતિ અને પ્રાણીઓ અને પક્ષીઓ ત્યાં જીવી શકે છે. અને આ આખો જે પ્લાન્ટ છે એ પ્લાન્ટની જાળવણી પણ કરે છે ફ્રેન્ડ્સ ઓફ એરકાટા માર્શ. બરોબર? તો આ થઈ ગયું ઇન્ટિગ્રેટેડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જે કેલિફોર્નિયાના એરકાટા વિસ્તારની અંદર બનાવવામાં આવ્યો હતો, જેની અંદર હમ્બોલ્ટ સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મદદ કરી હતી અને સાથે સાથે ત્યાંના નગરના લોકોએ પણ એમાં ફાળો આપેલો હતો. રેડી? તો આની પછીનો પોઈન્ટ છે કે ઇકોસાન ટોયલેટ વિશે આપણે ભણશું અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભણશું. ઓકે, થેન્ક યુ.